બોડકદેવમાં 17.57 લાખના દારૂ સાથે 2 વ્યક્તિઓ ઝડપાયા। એક મહત્વપૂર્ણ ઓપરેશનમાં અમદાવાદ પોલીસ દ્વારા બોડકદેવ વિસ્તારમાં 17.57 લાખના દારૂ સાથે 2 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપી દારૂની બોટલોને પકડી ન લે અને બોટલો ખખડે નહીં એટલા માટે દરેક બોટલને મોજું પહેરાવીને છુપાવી હતી। આ અનોખી પદ્ધતિનો ઉપયોગ બોટલોને પોલીસની નજરમાં ન આવે અને કોઈ અવાજ ન થાય તે માટે કરવામાં આવ્યો હતો। આ દારૂ રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો, જે રાજ્યમાં કડક પ્રતિબંધ કાયદા છે। પોલીસને આ કન્સાઇનમેન્ટ વિશે માહિતી મળી હતી અને બોડકદેવ વિસ્તાર ચેકપોઇન્ટ સ્થાપવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન તેમજ ચતુરાઈથી છુપાવેલી બોટલો શોધી અને તરત જ સંડોવાયેલ 2 વ્યક્તિઓની ધરપકડ કરી। પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી કે તેઓ કેટલાક સમયથી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની હેરફેર કરી રહ્યા હતા। તેમણે મોજા પદ્ધતિનો ઉપયોગ કરીને પોલીસ ચેકમાંથી બચવા અને કન્સાઇનમેન્ટથી સલામત ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે કબૂલાત કરી। પોલીસે મુખ્ય સપ્લાયરને ઓળખી લીધું અને સમગ્ર હેરફેર નેટવર્કને તોડી પાડવા માટે વધુ તપાસ કરી રહી છે। આ ઘટના સૂકા રાજ્યો જેમ કે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના વેપારને રોકવા માટે કાયદા અમલ એજન્સીઓ દ્વારા સામનો કરાતા પડકારોને હાઇલાઇટ કરે છે। પોલીસે આવા પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ લોકોને પકડી પાડવા માટે તેમના પ્રયાસોને તેજ કરી છે। આગળની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે અને આ અધિકારીઓ તમામ આરોપીઓને ન્યાય સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે।